નમસ્કાર દર્શક મિત્રો, ICRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની અત્યંત જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં 1 વર્ષથી બાળકો મેળવી રહ્યા છે જીવના જોખમે અભ્યાસ। શાળા પ્રવેશ ઉત્સવોના તાયફા કરવા કરતા બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવાની જરૂર। સંપૂર્ણ જર્જરિત હોસ્પિટલ લાકડાની હોવા છતાં ફાયર એનઓસીના નામે શૂન્ય। શાળાની ઉપર આગ વહેલી તકે પકડી શકે તેવા ગાટલા અને ગોદરા સહિતની સામગ્રી સાથે ખાલી દારૂની બોટલો મળી આવી। મહમ્મદપુરા એપીએમસીના જીમખાનાની મોટી દિવાલ 2 કલાક મોડી ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ ગુમાવ્યો હોત જીવ। બાંધકામ ગેરકાયદેસર કે કાયદેસર તપાસનો વિષય। 2 કલાક મોડી દિવાલ પડી હોત તો સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાના વેપારીઓના આરોપ। ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા મળ્યો રોબોટ। પ્રથમ દિવસે નર્મદા નદીમાં રિહર્સલ કરાયું। ગુજરાતમાં પ્રાથમિક અને કન્યા શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ તાઇફાઓ થતા હોય છે, પરંતુ પ્રાથમિક અને કન્યા શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પૂરતું શિક્ષણ મળે છે ખરું? બાળકોને ગણવેશ મળે છે ખરા? પૂરતા પુસ્તકો મળે છે ખરા? એટલું જ નહીં, પરંતુ અંકલેશ્વર પંથકમાં તો સરકારી જર્જરિત દવાખાની અંદર છેલ્લા 1 વર્ષથી સરકારી શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે, પરંતુ આ હોસ્પિટલમાં ચાલતી શાળામાં બાળકોને ભણવા માટે નથી બોર્ડ કે નથી પૂરતું શિક્ષણ મળે તેવા સાધનો, પરંતુ શાળામાં બાળકોને પ્રવેશ અપાઈ ગયો છે। છતાં પણ તાઇફા કરવા માટે 2 દિવસ પછી શાળા પ્રવેશ ઉત્સવ થનાર હોવાની માહિતી મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરમાં અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની સામે જ સરકારી બિન ઉપયોગી જર્જરિત હોસ્પિટલમાં બાળકો છે અને 1 વર્ષથી અભ્યાસ મેળવી રહ્યા છે, અને જો હોસ્પિટલ ધસી પડે તો મોટી હોનારત થવાનો ભય છે। બાળકોના જીવનું જોખમ ઊભું થાય છે એમ છે। બાળકો અભ્યાસ તો મેળવી રહ્યા છે, તેમાં જીવનું જોખમ ઊભું છે। એટલું જ નહીં, આ બાળકોને પૂરતું શિક્ષણ પણ મળતું નથી। સાથે ધોરણ 1 થી 8માં માત્ર 4 જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે, અને શાળાના મુખ્ય શિક્ષકે પણ સ્વીકાર્યું છે કે છેલ્લા 1 વર્ષથી બાળકોને ભણાવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ અમે પણ ફરિયાદ કોને કરીએ? ત્યારે શાળા પ્રવેશ ઉત્સવના તાઇફાઓ કરવા કેટલા યોગ્ય છે? સમગ્ર જર્જરિત સરકારી દવાખાનાનું રિયાલિટી ચેકિંગ પણ એસએનપીની ટીમે કર્યું હતું। સંપૂર્ણ હોસ્પિટલ જર્જરિત હોય, ફાયર એનઓસી વિનાનું હોય, સાથે સંપૂર્ણ હોસ્પિટલ કે જ્યાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે સંપૂર્ણ લાકડાનું હોય, અને અત્યંત જર્જરિત હોસ્પિટલની ઉપર હોસ્પિટલના બિન ઉપયોગી સાધનો પડ્યા હોય, તથા ઘણી વખત વ્યસનકારો દારૂનું સેવન પણ કરતા હોય તેવી દારૂની બોટલો પણ મળી આવી હતી। સાથે હોસ્પિટલમાં બિન ઉપયોગી ગાદલા ગોદડાઓનો જથ્થો પણ શાળામાંથી મળી આવ્યો છે, અને જો આગ લાગે તો આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ બની ગયો છે। આ શાળામાં ખાસ કરીને સરકારી આખી હોસ્પિટલ પણ લાકડાની બનેલી છે, અને આમાં મધ્યાહન ભોજન પણ તૈયાર કરવામાં આવે છે। જો આગ લાગે તો ફાયર એનઓસી પણ નથી, જેના કારણે બાળકો જીવના જોખમે પણ શિક્ષણ મેળવવા માટે મજબૂર બની ગયા છે। ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બની રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે। નર્મદા નદીમાં આવતા પૂરની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક થનાર છે। રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે। આ રોબોટનું ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્ટ સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે। ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે। તેઓએ બચાવવા માટે રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે। આ અંગે પાલિકાના ફાયર અધિકારી ચિરાગદાન ગઢવીએ પણ કહ્યું હતું કે ભરૂચમાં નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે, જેમાં અનેક વખતે પૂરની સ્થિતિ આપદાઓ આવતી હોય છે, ત્યારે સરકાર તરફથી આપવામાં આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરેખર લોકોના જીવ બચાવનાર રહેનાર સાબિત થઈ જશે। મહમ્મદપુરાનું એપીએમસી સતત વિવાદમાં આવતું રહ્યું છે। મહમ્મદપુરા એપીએમસીમાં 500 જેટલી દુકાનો આવેલી છે, અને વહેલી સવારથી જ એપીએમસી માર્કેટ વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતું હોય છે। આ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ગેરકાયદેસર એપીએમસીની દુકાનો ઉપર બાંધકામ કરી મોટું જીમનું ખાનું ઊભું થઈ ગયું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જીમખાનાની મંજૂરી કોણે આપી, જીમખાનાનું લાયસન્સ કોણે આપ્યું, બાંધકામની મંજૂરી કોણે આપી? જો આ દિવાલ મોડી રાત્રિએની જગ્યાએ વહેલી
વહેલી સવારે પડી હોત તો કેટલા લોકોએ જીવ ગુમાવ્યો હોત તેવા સવાલો વચ્ચે હાલ તો વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી ગયો છે. વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. બધું શાકભાજી બજારના માર્કેટમાં જીમખાનું કેવી રીતે ઊભું કરાયું તેવા સવાલો ઊભા થયા છે. જો મોટી દિવાલ ધસી પડતા વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. 2 કલાક મોડી જો દિવાલ ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત તેવો આક્ષેપ થઈ ગયો છે. જો કે આ જીમખાનાને લઈને એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે અમે તેને ઓફિસના કામ માટે આપ્યું હતું, પરંતુ જીમખાના માટે નહીં. પરંતુ જીમખાનું સામે આવ્યું છે અને સાધનો દિવાલ સાથે તૂટીને નીચે પડ્યા છે તેવી ફરિયાદ મળી છે, જેના કારણે ભાડુઆતને તાત્કાલિક બોલાવી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અરુણસિંહ રણાએ કહી દીધું છે. જો કે દિવાલ 2 કલાક મોડી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોત તેવો આક્ષેપ પણ વેપારીઓ કરી રહ્યા છે. પરંતુ જીમખાનામાં જીબીનું મીટર આવ્યું ક્યાંથી? જો કે મીટર પણ ગેરકાયદેસર નીચેના કનેક્શનથી જ લીધું હોવાની માહિતી સામે આવી છે અને પેટા ભાડુઆત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય તો 308નો ગુનો બને છે. બી ડિવિઝન પોલીસે આ સંપૂર્ણ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી લોકોનું જીવનું જોખમ ઊભું કરવા બદલ કાયદેસર ગુનો દાખલ કરવો જોઈએ. જોકે હાલ તો આ સમગ્ર મુદ્દે એપીએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું માત્ર વાહિયાત વાત કરવામાં આવી છે. પરંતુ જો આવા ગંભીર પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવે તે જરૂરી છે. જીમખાનાનું લાયસન્સ કોણે આપ્યું, કયા નિયમ મુજબ આપ્યું તેવા સવાલ ઊભા થઈ ગયા છે. પરંતુ જીમ જે ચાલે છે તે પણ ગેરકાયદેસર છે કે કેમ, તેના બાંધકામની મંજૂરી છે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલ તો ઊભા થઈ ગયા છે. ભરૂચના કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ચાદર વિધિ સોલસીનો ભંડારનું આયોજન શ્રી ગુમાનદેવ રામાનંદ વીરતક મંડળના મહંત શ્રી મનમોહનદાસજીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. શ્રી રોકડિયા હનુમાન મંદિર કસક ભરૂચના મહંત શ્રી ઓમકારદાસજીએ ગુરુવારે સાકેતવાસ થયા છે. તેમનો સોલસીનો ભંડારો અને તેમના શિષ્ય શ્રી રામદાસજીને ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વીરતક મંડળના શ્રી મહંત શ્રી મનમોહનદાસજીના અધ્યક્ષસ્થાને અને સર્વે મહંત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાતી. રોકડિયા હનુમાન મંદિરે આયોજિત ભંડારા અને ચાદર વિધિમાં સાધુ સંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આજથી બાળકોના શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે. આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ થનાર છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. એવી જ રીતે જિલ્લા કક્ષાએ પણ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં આજથી 28 જૂનના રોજથી ઉજવણીનો ઉલ્લાસભર્યા માહોલમાં શિક્ષણની ટેગલાઇન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ 2024-25નો શુભારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 313 રૂટ ઉપર આવેલી 912 પ્રાથમિક શાળાઓ અને 161 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છે, જેમાં ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ચાવજ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર ખાડો પડતા વાહન વ્યવહાર માટે જોખમકારક સાબિત થઈ ગયો હતો. વરસાદ શરૂ થતાં જ ખાડા પૂરો અભિયાન શરૂ થઈ ગયું છે. તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર પાસે મુખ્ય માર્ગ ઉપર જ બંને સાઈડ ઉપર ખાડા પડ્યા હતા. આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો છે. વાહન ચાલકો જોખમી રીતે પસાર થઈ રહ્યા હતા. જોકે આ અંગે અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી બંને ખાડાઓમાં માટી પુરાણ હંગામી ધોરણે મરામત કરી હતી. જોકે સત્વરે યોગ્ય પેચવર્ક કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ ભૂવા પડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ માર્ગ ઉપર ભરૂચ અંકલેશ્વરના હજારો નોકરિયાત વર્ગ રોજ અવરજવર કરે છે. ઉપરાંત ભરૂચ કે સુરત બંને તરફના વાહન ચાલકો હાઈવે ઉપર જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોવાનું પણ માનવામાં આવે છે. ત્યારે હજુ પણ ખાડાઓ કે ભૂવાઓ પડે તે પહેલાં પૂરેપૂરું પેચવર્ક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં ટંકારિયા ગામ અને કંબોલી ગામે 2 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં કંબોલી ગામેથી રોકડા તથા દાગીના મળી 12.5 લાખની તથા ટંકારિયા ગામે 22.5 લાખની ચોરીની ઘટના બની હતી. જે અંગેની તપાસ ભરૂચ એલસીબી, એસઓજી તથા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બંને મકાનોમાં ચોરી ટંકારિયા ગામના જુનેદ અને મુબારકે કરી હોવાની શંકાના આધારે
ભરૂચ એલસીબી પોલીસે બંનેને એલસીબી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા બંને તસ્કરો ભાંગી પડ્યા હતા અને તેમણે ચોરીની કબૂલાત કરી હતી. ચોરીના મુદ્દામાલમાં રોકડા ₹12.5 લાખ તેમના ઘરમાં હોય અને જડતી કરતા રોકડ રકમ મળી આવી હતી. સાથે સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે હેમંત કાપડિયા નામના વ્યક્તિ મારફતે સોની બંગાળી મોતી નામના વ્યક્તિને વેચાણ કર્યા હોય તે સોનાના દાગીનાને પણ ઓગાળી નાખતા ઓગાળેલો મુદ્દામાલ પણ સોનીના દુકાનમાંથી કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં મોટી રોકડ રકમ તથા સોનાના દાગીના મળી આવતા પોલીસે ચોરીના ગુનામાં 2 ઘરફોડ ચોરો તથા ચોરીનો મુદ્દામાલ ખરીદનાર 2 જ્વેલર્સ એટલે કે વચેટીઓ અને જ્વેલર્સવાળાની ધરપકડ કરી હતી. આમ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ કરી હોવાની માહિતી ભરૂચ ડીવાયએસપી CK પટેલે પૂરી પાડી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની અત્યંત જર્જરિત અને લાકડાની હોસ્પિટલમાં 1 વર્ષથી બાળકો મેળવી રહ્યા છે જીવના જોખમે અભ્યાસ. શાળા પ્રવેશ ઉત્સવોના તાયફા કરવા કરતા બાળકોને સારું શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવાની જરૂર. સંપૂર્ણ જર્જરિત હોસ્પિટલ લાકડાની હોવા છતાં ફાયર NOCના નામે શૂન્ય. શાળાની ઉપર આગ વહેલી તકે પકડી શકે તેવા ગાડલા અને ગોદરા સહિતની સામગ્રી સાથે ખાલી દારૂની બોટલો મળી આવી. મહમ્મદપુરા APMCના જીમખાનાની મોટી દિવાલ 2 કલાક મોડી ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ ગુમાવ્યો હોત જીવ. બાંધકામ ગેરકાયદેસર કે કાયદેસર તપાસનો વિષય. 2 કલાક મોડી દિવાલ પડી હોત તો સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાના વેપારીઓના આરોપ. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા મળ્યો રોબોટ. પ્રથમ દિવસે નર્મદા નદીમાં રિહર્સલ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.